સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર એમ 4 જિલ્લા 10 લાખ વિદ્યાર્થીઓએ સિંહના મુકુટા સાથે રેલી યોજી હતી। 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસની દર વર્ષે વન વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ અભૂતપૂર્વ મહારેલી યોજીને લોકોમાં સિંહ બચાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો। ગત વર્ષની સરખામણીએ આ વખતે ઉજવણીમાં બમણા લોકોએ ભાગ લીધો હતો। ગત વર્ષે 2016માં 5 લાખ લોકોએ ભાગ લીધો હતો, જેના બદલે આ વર્ષે 10 લાખ લોકોનું રજીસ્ટ્રેશન થયું હતું। સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર એમ 4 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 36 તાલુકા 2500 ગામોમાંથી 10મી ઓગસ્ટે વિશાળ રેલી નીકળી હતી। 5000 શાળાના બાળકોમાં સિંહ બચાવ માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને આ રજીસ્ટ્રેશન 8મી તારીખ સુધી કરવામાં આવ્યું હતું। ઓનલાઈન પણ રજીસ્ટ્રેશન કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી। લોકોમાં સિંહ માટે જાગૃતિ આવે તે માટે વન વિભાગ દ્વારા આ વર્ષે 10 સિંહના મુખોટા તૈયાર કરવામાં આવ્યા હતા। વિશ્વ સિંહ દિવસે 10 લાખ લોકો આ મુખોટા પહેરીને રેલીમાં જોડાયા હતા। સિંહ એ આપણું રાજ્ય પ્રાણી છે, આપણે તેને ખલેલ ન પહોંચાડીએ તેની ખાસ કાળજી લેવી જોઈએ। જો આપણા વિસ્તાર અથવા કોઈ પણ આજુબાજુના ગામમાં જો કોઈ વ્યક્તિ જે વન્યજીવને નુકસાન પહોંચાડે તેની આપણે વન વિભાગને જાણ કરવી જોઈએ। સિંહ એ આપણી શાન છે, સિંહ નથી તો આપણે નથી। અહીંના 70% લોકો છે કે જે જંગલ ખાતા સાથે એટલે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છે। તો જો અહીં સિંહ ન હોય તો ટુરિસ્ટમ ના આવે, જો ટુરિસ્ટમ ન હોય તો અહીંના 70% લોકોની રોજીરોટી મંદ પડી જાય। અને આપણે ગૌરવ છે કે મારો સિંહ, તમારો સિંહ, આપણા બધાનો સિંહ। સિંહને આપણે ખૂબ જ प्रोत्साहन आपको જોઈએ ને સિંહ નથી તો આપણે નથી। जो विश्व सिंह दिवस है, जो पूरे विश्व में 10 अगस्त को मनाया जाता है, क्योंकि एशियाटिक लायंस फक्त गिर में पाए जाते हैं, इसलिए यहाँ पे भी हमने ये शुरुआत की है कि विश्व सिंह दिवस को बहुत बड़े पैमाने पे गिर और इसके आजू बाजू के विस्तार में मनाया जाए। इसके लिए हमने जो हमारे लायंस हैं, हम सब जानते हैं कि मुख्यतः 4 जिलों में पाए जाते हैं, जूनागढ़, अमरेली, गिर सोमनाथ और भावनगर। इन चारों जिलों में जो हमारी स्कूल्स हैं, तकरीबन 5000 जैसी स्कूल्स हमने आइडेंटिफाई की है 2500 गाँव में और 36 तालुका हैं। इन तमाम स्कूलों के जितने विद्यार्थी हैं, इनको गिर और लायन की क्या इम्पोर्टेंस है, ये अवेयरनेस देने के लिए ये प्रोग्राम हम लोगों ने शिक्षण विभाग के साथ मिलके इसका आयोजन कर रहे हैं। 10वीं तारीख को हम लोग ये जो 5000 स्कूल्स हैं, जो 2500 गाँव में है, ये तमाम स्कूलों में एक रैली निकाली जाएगी और ये रैली निकालने के बाद जितने स्टूडेंट्स अथवा तो गांव के लोग हैं अथवा सरपंच हैं, आगेवान हैं, ये सब मिलके एक प्रतिज्ञा लेंगे कि हम गिर और शेर का आजीवन हम संरक्षण करेंगे, इनको हम आजीवन बचाएंगे। इसके बाद शेर और गिर की क्या इंपॉर्टेंस है उसके ऊपर एक वक्तव्य बच्चों के द्वारा दिया जाएगा और टीचर्स के द्वारा उसको समझाया जाएगा। સિંહના કન્ઝર્વેશનને લઈને એક સંકલ્પ અને જાગૃતિ સંદેશના 3 લાખ પેમ્પલેટ તૈયાર કરવામાં આવ્યા હતા, જે પેમ્પલેટ 150 થી વધુ જીપ્સી મારફત ગામે ગામ પહોંચાડવામાં આવ્યા હતા। વિશ્વ લાયન ડેની શાનદાર ઉજવણીમાં 4 જિલ્લાની સરકારી અને ખાનગી શાળાના લાખો વિદ્યાર્થીઓ અને વડીલોએ યોજેલી રેલીથી આગામી દિવસોમાં સિંહના સંરક્ષણમાં જરૂર નોંધપાત્ર અસર જોવા મળશે। રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ।